કચ્છથી મહત્વના સમાચાર જ્યાં નખત્રાણામાં તાલુકામાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે, જેની સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। મંજલ ગામનો અબ્દુલ કરીમ પોતાના મકાનમાં ગાંજાના છોડનું વાવેતર કરતો હોવાની વિગતો સામે આવી છે। પશ્ચિમ કચ્છ એસઓજીએ બાતમીના આધાર પર હાલ તો આરોપીની ધરપકડ કરી છે। ઘણા સમયથી આરોપી અબ્દુલ કરીમ ગાંજાના છોડનું વાવેતર કરતો હતો। બાતમીના આધાર પર પોલીસ અહીં પહોંચી અને ત્યારબાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। કચ્છથી મહત્વના સમાચાર જ્યાં નખત્રાણામાં તાલુકામાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે, જેની સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। મંજલ ગામનો અબ્દુલ કરીમ પોતાના મકાનમાં ગાંજાના છોડનું વાવેતર કરતો હોવાની વિગતો સામે આવી છે। પશ્ચિમ કચ્છ એસઓજીએ બાતમીના આધાર પર હાલ તો આરોપીની ધરપકડ કરી છે। ઘણા સમયથી આરોપી અબ્દુલ કરીમ ગાંજાના છોડનું વાવેતર કરતો હતો। બાતમીના આધાર પર પોલીસ અહીં પહોંચી અને ત્યારબાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે।